टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાકિસ્તાનના પૂર્વ પીએમને 14 વર્ષની જેલના સમાચાર સામે આવ્યા છે। ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારાઈ છે। અલ કાદિર ટ્રસ્ટ કેસમાં આ બંનેને સજા સંભળાવવામાં આવી છે। ઇમરાનને 10 લાખ અને તેની પત્ની બુશરાને 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી છે કે જેઓ અત્યારે ફિલહાલ જેલમાં હવે જશે। 14 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે। આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે। જીગર, જણાવો, જે રીતે ખાસ પહેલાં પણ તેઓ જેલમાં હતા અને હવે 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી, આ સમગ્ર જે ભ્રષ્ટાચારનો કેસ હતો તેમાં કઈ રીતે આ સજા સંભળાવવામાં આવી છે? બિલકુલ યસ, તમે આખા ઘટનાક્રમમાં જુઓ કે આ બીજી સૌથી મોટી સજા છે ઇમરાન ખાનને, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહેરીકે ઇન્સાફ પાર્ટીના જે વડા હતા એમને આ બીજી સૌથી મોટી સજા થઈ છે। બીજું કે ક્રિકેટની પીચ પર જે રીતે સામેવાળા બેટ્સમેનને ઇમરાન ખાન બોલ્ડ કરતા હતા, હવે ઇમરાન પોતાની જાળમાં એવા બેકફૂટ પર આવી ગયા અને એક બાદ એક કાયદાના યોર્કરનો સામનો કરી શકતા નથી ને અત્યારે એમની હાલત એવી છે કે એક બાદ એક સજાઓ ઇમરાન ખાનની મુશ્કેલી સતત વધી રહી છે। હવે 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। બુશરા બીબીને પણ દોષિત ઠેરવવામાં આવી છે। આખા કેસમાં યશ, આપને યાદ હશે કે અગાઉ પણ ઇમરાન ખાનની ધરપકડની જ્યારે વાત આવી હતી ત્યારે અગાઉ પણ આ જ મુદ્દે ચર્ચા હંમેશા થતી હતી અને 190 મિલિયન પાઉન્ડની જે ભ્રષ્ટાચાર છે તેનો આક્ષેપ અને આખો આ કેસ છે અને એમાં ઇમરાન ખાનને આ સજા ફટકારવામાં આવી છે। અને જે રીતે પાકિસ્તાન અને પાકિસ્તાની રાજનીતિમાં ઇમરાન ખાને જે રીતે આખા પોતાનું એક વજૂદ બનાવ્યું હતું, પણ ભ્રષ્ટાચારના કેસ, ભ્રષ્ટાચારના સતત આરોપોના કારણે ઇમરાન ખાનની મુશ્કેલી વધી અને સતત એક બાદ એક તેમને સજા થતી રહી છે। 190 મિલિયન પાઉન્ડ એટલે લગભગ 19 અરબ રૂપિયાનો આખો આ ભ્રષ્ટાચારનો કેસ છે અને પીટીઆઈના જે સંસ્થાપક છે ઇમરાન ખાનને 14 વર્ષની જેલ, બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે। રાવલપિંડી અડિયાલા જેલમાં અત્યારે બંનેને અત્યારે ત્યાં મૂકવામાં આવ્યા છે અને સુરક્ષાની વચ્ચે તેમના જે જજ છે નાસિર જાવેદ રાણા એ આ ફેસલો સંભળાવ્યો હતો। ઇમરાન ખાન છેલ્લા 18 મહિનાથી યશ અડિયાલ જે જેલ છે, અડિયાલા જેલ છે તેની અંદર જ બનશે અને હવે આખા કેસમાં ફરી તેમની મુશ્કેલી વધી અને 14 વર્ષ એટલે મને લાગે છે કે ઇમરાનની હવે જિંદગી જેલમાં પૂરી થશે। ચોક્કસ તેમના તરફથી કાયદાકીય રીતે લડત લડવામાં આવશે, તેમના વકીલો દ્વારા લડત લડવામાં આવશે, પણ મુશ્કેલી એટલા પ્રમાણે કારણ કે તહેરીકે ઇન્સાફ પાર્ટી જે છે ઇમરાન ખાનની તેના વજૂદ પર એક સંકટ, કારણ કે બુશરા બેબીને પણ 7 વર્ષની જેલ, એટલે હવે પાકિસ્તાનનું જે રાજકીય અત્યાર સુધી એવું માનવામાં જ આવે છે ને એવું છે પણ ખરા કે સેના જ બધો કાર્યભાર સંભાળે છે અને એના સંદર્ભમાં હવે એક પાર્ટી જ્યારે એનો વડો અને પૂર્વ વડાપ્રધાન જ્યારે પાકિસ્તાનનો આ રીતે જેલની અંદર સજા ભોગવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની રાજકીય અસરો, વૈશ્વિક અસરો ખૂબ જ જોવા મળશે અને ઇમરાન ખાન માટે આ સૌથી કપરો સમય। યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી આપવા માટે। તો અત્યારે જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા